નમસ્તે ખેડૂત ભાઈઓ, આજે આપણે ખેડા જિલ્લાના વાસણા બુજર ગામે આવ્યા છે, જે આપણા પ્રગતિશીલ ખેડૂત એવા વિજયભાઈ પરમારના ખેતરમાં, જે એગ્રીકોલ ન્યુટ્રીટેક લિમિટેડના માંથી હું વનરાજસિંહ ઝાલા. આજે આપણે એક્ટિવા કોમ્બી પ્લસ એનર્જીકા કમ્બાઈન, જે ફ્લાવરિંગ વધારવા માટે અને પ્રોડક્શન વધારવા માટે સારું એવું કામ કરે છે, તો એનો આપણે ડેમોન્સ્ટ્રેશન આપી રહ્યા છે. તો આજે તારીખ 9/9/2025 છે. તો આપ એનું જોઈ શકો છો. પહેલાં આપણે સ્પ્રે કરતાં પહેલાં વાડી બતાવજો સાહેબ કે શું છે, વાડીની પરિસ્થિતિ શું છે. પછી આપણે 7 દિવસ પછી પાછા આવીને આ જ વાડીમાં જોઈશું કે આમાં શું રિઝલ્ટ મળ્યું છે અને કેટલો ડિફરન્ટ આવ્યો છે, અને ખેડૂત ભાઈને શું સારું એવું રિઝલ્ટ મળ્યું છે એની આપણે દેખરેખ કરીશું 7 દિવસ પછી. ખેડૂત મિત્રો, હું વનરાજસિંહ ઝાલા એગ્રીકોલ ન્યુટ્રીટેક લિમિટેડમાંથી, જે આપણે લાસ્ટ 9/9/2025ના રોજ એનર્જીકા કમ્બાઈન અને નેવિતાસ 18નો જે ડેમો કરાવ્યો હતો, તેનું રિઝલ્ટ આપણે પ્રગતિશીલ ખેડૂતને શું મળ્યું, એનું આપણે રિઝલ્ટની પરિણામ શું મળ્યું એ એમને પૂછીશું. એ પહેલાં જે ભાગમાં આપણે ડેમો કરાયો હતો એ ભાગમાં શું રિઝલ્ટ મળ્યું એ આપ જોઈ શકો છો. તો આપણે જે આ ભાગમાં રિઝલ્ટ મળ્યું છે એમને, એ ખેડૂતનું એવું કહેવું કે નવી ફૂટ, નવું ફ્લાવરિંગ અને ગ્રીનરી સારી એવી થઈ ગઈ છે, અને માલમાં પણ સારો એવો વધારો થયો છે. અને જે બાજુ નથી આપણે ડેમો કરાયો એ પણ ભાગ બતાવીએ કે એમાં માંડવો છવાયો નથી, ફિકાસ છે, અને ફ્રૂટની ક્વોલિટી નથી, સાઇઝ નાની છે, અને એની ફૂટ પણ નથી જોવી એવી નીકળી, આપ જોઈ શકો છો. તો આપણે ખેડૂતના ભાઈ વિજયભાઈ ના મુખ્ય સાંભળ્યું કે તમને અમે જે ડેમો કરાયો એમાં આપને શું રિઝલ્ટ મળ્યું. આમાં વિકાસ સારો થયો, માલ સારો પડ્યો. માલ સારો એટલે કેવી રીતે સારો પડ્યો? ફૂટફાટ સારી મળી. હા, માલમાં કેવી રીતના સારું થયું? આની પહેલાંની જે વેણારો વેણે તો એમાં 11 જબલા. ઓકે, 11 જબલો હતો. હા, ફરી વાર કોઈ બીજો વેણારો વેણે ડેમો કર્યા પછી ઓકે, એ ઘડિયાળ રાખે. ઓકે, એમનું એવું કહેવું કે જે પહેલાં આપણે ડેમો કર્યો એ પહેલાં એમને 11 જબલો મળતો હતો, ડેમો કર્યા પછી એમને 18 થી 19 જબલો મળ્યો. પણ આપણે ડેમોન્સ્ટ્રેશનમાં એમની છેલ્લી 2 રો આપવાની રાખી હતી, જે આપણે બતાવીએ, અને એ તમામમાં આપણે સ્પ્રે કરાયો હતો, તો સારું રિઝલ્ટ મળ્યું. તો બીજા ખેડૂત મિત્રોને શું કહેશો તમે? પ્રોડક્ટ વપરાય જ ને. અને તમે હમણાં મને પ્રશ્ન કર્યો એમ કે અમે કારેલી રોપી ત્યારે તમે કેમ ના મળ્યા? તમારો પ્રશ્ન એવો છે, કહો. બરાબર, કારેલીમાં રોપી તે ઘડીએ મળ્યા હોત તો મારો વિકાસમાં માલ બધું સારું મળે જ ને. 100% આવતી ફેર તમે જ્યારે બી કારેલી સ્ટાર્ટિંગમાં રોપશો ત્યારે હું આવીશ અને તમને ટ્રીટમેન્ટ આપવાની ચોક્કસ કોશિશ કરીશ, જેથી તમારું પ્રોડક્શન હાઈ લઈ શકીએ આપણે. પણ તમે અમારી એગ્રીકોલની પ્રોડક્ટ જે યુઝ કરી એનાથી સંતોષ છો? સંતોષ. ઓકે, તો ફરી નેક્સ્ટ વાપરશો? હા, ઓકે, અસ્તુ.